પંચમહાલના હાલોલમાં ભાજપના બેનરનો વિવાદ। દિવાળી અને નવા વર્ષની શુભકામનામાં નવા પ્રમુખના ફોટાએ ગાયબ હતા। જગદીશ વિશ્વકર્માનો ફોટો એ બેનરમાં ન હતો। જાણી જોઈને આ પ્રકારના બેનરો લગાવ્યા કે પછી આ કોઈ ભૂલ હતી? नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ પંચમહાલના હાલોલથી સામે આવી રહ્યા છે કે જ્યાં હાલોલ નગરપાલિકા દ્વારા 24 કલાકની અંદર એ ભૂલ એ સ્વીકારી લીધી હોવાની વાત સામે આવી રહી છે। 24 કલાક પહેલા લગાવાયેલા બેનરો નીચે ઉતારાયા। પંચમહાલના હાલોલમાં ભાજપના બેનરનો વિવાદનો એ મામલો। બેનર વિવાદને મામલે દિવાળી અને નવા વર્ષની શુભકામનામાં નવા પ્રમુખના ફોટાએ ગાયબ હતા। પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ફોટો એ બેનરમાં ન હતો। જો કે 24 કલાકની અંદર જ એ બેનર ઉતારી લેવામાં આવ્યા છે। બેનરમાં નવા પ્રમુખના ફોટાને લઈને હાલોલની અંદર ચર્ચાઓ તેજ થઈ હતી। રાજકીય ચર્ચાની વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે હાલોલની અંદર આ બેનરોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। જો કે ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ તંત્ર દ્વારા તત્કાલ નવા બેનરો લગાવાયા। હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદ રાઠોડને મોડે ભાન થયું હોવાના સમાચાર। વિવાદિત બેનરે લગાવવાના 24 કલાક પૂરા થાય તે પહેલા જ ઉતારી લેવામાં આવ્યા। પાલિકાના પ્રમુખને પાટીલનો પ્રેમ ભૂલાતો ન હોવાની એ લોક ચર્ચાએ ચાલી રહી છે। જો કે નવા બેનરોમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ફોટા તો લાગ્યા, પરંતુ તેની સાથે સાથે જૂના પ્રમુખના પણ ફોટા યથાવત જોવા મળ્યા છે। જુઓ, અમે આપણે આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક 24 કલાક પહેલાના દ્રશ્યો કે જ્યાં ન્યૂઝરૂમ ગુજરાતે અહેવાલ બતાવ્યો હતો કે નવા પ્રમુખના ફોટા એ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓની અંદર નથી। જો કે ત્યારબાદ આ અહેવાલ પ્રસારિત થયો એ દરમિયાન પણ અમે હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદ રાઠોડને ટેલિફોનિક માહિતી મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। એ દરમિયાન તેમણે કોઈ પણ વાત બોલવાનો ઇનકાર કર્યો હતો। તેમણે માત્ર ને માત્ર એટલું કહ્યું કે અમે આ બેનરો એ દિવાળી દરમિયાન દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ માટે જે છપાવીએ છીએ તે દશેરાના દિવસે લગાવતા હોઈએ છીએ। પણ આપણે જણાવી દઈએ, ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ એ દશેરાના દિવસથી જ શરૂ થઈ હતી। તો શું હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદ રાઠોડે જાણી જોઈને આ પ્રકારના બેનરો લગાવ્યા? તંત્રએ આ પ્રકારના બેનરો લગાવ્યા કે પછી આ કોઈ ભૂલ હતી? જો કે આ ચર્ચાએ રાજકીય વર્તુળોની અંદર હાલોલની અંદર અનેક ચર્ચાઓ શરૂ થઈ। અનેક ચર્ચાઓ અને અનેક ગતિવિધિઓની વચ્ચે 24 કલાકની અંદર ન્યૂઝરૂમ ગુજરાતે આ સંદર્ભે એક અહેવાલ બતાવ્યો હતો અને અહેવાલ બતાવતાની સાથે જ માત્ર ને માત્ર 24 કલાકની અંદર આ બેનરો એ ઉતારી લેવામાં આવ્યા। ગત મોડી સાંજે જ્યારે ગતરોજ આ અહેવાલ બતાવ્યો, અહેવાલ બતાવતાની સાથે જ વહેલી સવારથી જ એ બેનરો ઉતારવા માટેની કામગીરી હાથ ધરાઈ। તત્કાલ નવા બેનરો પણ પ્રિન્ટ કરાવરાવ્યા અને નવા બેનરો લાગતાની સાથે જ નવા બેનરોએ ફિટ પણ ગત મોડી સાંજે જ કરી દેવામાં આવ્યા। હાલોલની અંદર એક તરફ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખે સમગ્ર ગુજરાતના ભ્રમણ પર છે અને એ દરમિયાન આ પ્રકારની ભૂલ સામે આવતા ચર્ચાએ રાજકીય વર્તુળોની અંદર અનેક એવી ચાલી રહી છે। જો કે તમામની વચ્ચે તત્કાલ આ નવા બેનરો લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। જુઓ અમારા સંવાદદાતા ભાવિન પરમારનો પંચમહાલના હાલોલ નગરપાલિકાના આ બેનર વિવાદના મામલે ગ્રાઉન્ડ રિપોર્ટ। હાલોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળીની શુભકામના પાઠવતા બેનરો મારવામાં આવ્યા હતા અને એ બેનરોની અંદર હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બાદબાકી કરવામાં આવી હતી, જેને લઈને તે ચર્ચાએ જોર પકડ્યું હતું। તેને લઈને ન્યૂઝ રૂમ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે હાલોલ નગરપાલિકાની બહાર હાલોલ ભાજપ દ્વારા જે દિવાળીની શુભકામના પાઠવતા જે બેનરો મારવામાં આવ્યા હતા તેમાં પૂર્વ પ્રમુખ CR પાટીલનો ફોટો જોવા મળ્યો હતો, પરંતુ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમની બાદબાકી કરવામાં આવી હતી, જેને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ તે અહેવાલ પ્રસારિત થતાની સાથે જ જે નવા જે બેનરો મારવામાં આવ્યા છે, જે બેનરોની અંદર
જગદીશ વિશ્વકર્મા છે તેમનો સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ જે હાલ ચર્ચાનો વિષય એ છે કે ન્યૂઝ રૂમ દ્વારા જે હાલોલ જેમના દ્વારા જે બેનરો મારવામાં આવ્યા છે, પ્રમોદસિંહ રાઠોડ કારોબારી અધ્યક્ષ, તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે મીડિયાથી જે છે એ દૂર રહ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા ન હતા. અને હાલ જે બેનરો મારવામાં આવ્યા છે તેમાં પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ ચર્ચા એ પણ ચાલી રહી છે કે પહેલાં જે બેનરો માર્યા હતા તેમાં જગદીશ વિશ્વકર્મા જે છે તેમની બાદબાકી કરવામાં આવી હતી. તો શું હાલોલ જે ભાજપ છે તેમને જાણ ન હતી કે પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા છે, અથવા તો જાણ હતી તો શું જાણી જોઈને જે છે એ જગદીશ વિશ્વકર્મા ની બાદબાકી કરવામાં આવી હતી? તેને લઈને પણ હજુ જે છે એ ચર્ચાએ જોર પકડ્યું છે. ન્યૂઝ રૂમ, ભાવિન પરમાર, પંચમહાલ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.